નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલ રાવલ ઉમાન ટ્રાવેલર્સ જર્ની પર। આજે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગી ઘી વિશે વિસ્તૃત માહિતી આપશું, જેમાં ઘી શું છે, ઘી બનાવવાની પ્રક્રિયા પદ્ધતિ, ઘીનો પ્રકાર, ઘીનું પોષણ મૂલ્ય 100 ગ્રામ દીઠ આશરે, ઘીના આરોગ્ય લાભ, આયુર્વેદમાં ઘીનો ઉપયોગ, ઘરેલું ઉપાયો ઘી સાથે, ઘીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ, ઘીનો અતિરેક નુકસાન, દૈનિક ઉપયોગ માટે યોગ્ય માત્રા વગેરે વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું। તો બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ રાવલ ઉમાન ટ્રાવેલર જર્નીની સાથે। તો ઘી શું છે? તો ઘી એ દૂધમાંથી બનેલું શુદ્ધ ચરબીયુક્ત પદાર્થ છે। તેને પ્રાચીન સંસ્કૃતમાં દૂધ કહેવામાં આવ્યું છે। ભારત, નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં ઘીનો ખોરાક, ઔષધ અને ધાર્મિક વિધિઓમાં ખાસ ઉપયોગ થાય છે। ઘી બનાવવાની પદ્ધતિ: તાજા દૂધમાંથી દહીં બનાવવામાં આવે છે। દહીંને મથવાથી માખણ તૈયાર થાય છે। માખણને ધીમે તાપે ઉકાળવાથી ઘી બને છે। આ પરંપરાગત રીતે તૈયાર થાય છે। આજકાલ ક્રીમમાંથી પણ ફેક્ટરીઓમાં ઘી તૈયાર થતા હોય છે। ઘીનો પ્રકાર: તો ગાયનું ઘી પીળાશ પડતું, હળવું અને પચવામાં સરળ। ભેંસનું ઘી સફેદ રંગનું, ભારે અને વધારે ચરબીયુક્ત હોય છે। દેશી ઘી જે હેન્ડમેડ એટલે આપણા પોતા હાથેથી વલોણા દ્વારા ઘરે આપણા બનાવીએ એને હેન્ડમેડ કહેવાતું હોય છે। તો આરોગ્ય માટે ઉત્તમ અને દહીંમાંથી બનેલું હોય છે। મશીન દ્વારા બનાવેલું ઘી: તો ક્રીમમાંથી બનેલું, લાંબા સમય સુધી ટકાઉ। હવે ઘીનું પોષણ મૂલ્ય 100 ગ્રામ દીઠ આશરે, ઉર્જા કેલરી 900 ગ્રામ, ચરબી 99.8 ગ્રામ, પ્રોટીન 0, કાર્બોહાઈડ્રેટ 0, કોલેસ્ટ્રોલ 250 મિલીગ્રામ, વિટામિન ડી, એ, ઈ અને કે, ચરબીમાં દ્રવ્ય વિટામિન છે। ઘી સંપૂર્ણ ચરબીયુક્ત પદાર્થ છે, એટલે તે ઝડપી ઉર્જા આપે છે। ઘીના આરોગ્ય લાભ: તો પાચન સુધારે, જઠરાગ્નિને તેજ કરે છે, મગજ અને સ્મૃતિ માટે સારું, ઓમેગા 3 અને ફેટી એસિડ મગજની શક્તિ વધારે છે, આંખો માટે લાભદાયક છે, વિટામિન એથી દ્રષ્ટિ સુધરે છે, ત્વચા અને સૌંદર્ય માટે સારું છે, ચમક આપે છે, શુષ્કતા દૂર કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, હાડકાં અને સાંધા પર સારું લુબ્રિકેશન આપે છે, એટલે હાડકાં અને સાંધામાં જે ઘસારો થતો હોય તેના માટે પણ ઘણું બધું સારું હોય છે, એટલે ઘસારો થતો અટકાવે છે। ઊંઘ વધારે છે, રાત્રે દૂધ સાથે ઘી પીવાથી સારી ઊંઘ આવે છે, બાળકોના વિકાસમાં મદદરૂપ થાય છે, એટલે ઘી પીવાથી રોજિંદા જીવનમાં 1 ચમચી બી ઘી તમે નાના છોકરાને આપો તો એના હાડકાંનો વિકાસ થતો હોય છે અને હાડકાં મજબૂત થતા હોય છે। આયુર્વેદમાં ઘીનો ઉપયોગ: તો નસ્ય ક્રિયા એટલે નાકમાંથી ઘી નાખવાથી માથાનો દુખાવો, માઇગ્રેન, તણાવ ઓછો થાય છે। પંચકર્મ સારવાર એટલે ઘીનો આંતરિક શુદ્ધિકરણનો ઉપયોગ થાય છે। ઔષધિઓમાં હળદર સાથે ઘી, ત્રિફળા ધૂત, બ્રહ્મી ધૂત વગેરે। ઘરેલું ઉપાયો ઘી સાથે: તો ફાટેલા હોઠ પર લગાડવાથી નરમાઈ આવે છે, ઘી સાથે હળદર લેતા શરદી ઉધરસમાં રાહત મળે છે, ઘી સાથે ગરમ દૂધ પીવાથી કબજિયાત દૂર થાય છે, ત્વચા પર લગાડવાથી ત્વચા નરમ રહે છે। ઘીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ: તો હવન, પૂજા, દીવા પ્રગટાવવા ઘીનો ઉપયોગ થાય છે। પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડનો ઘીનો સમાવેશ થાય છે। શાસ્ત્રોમાં ઘીને સાત્વિક આહાર ગણવામાં આવે છે। ઘીનો અતિરેક નુકસાન એટલે ઘીનો વધારે પડતો ઉપયોગ કરીએ તો એ શરીર માટે નુકસાન કરતું હોય છે।
તો વધારે લેવાથી મોટાપો વધે છે, એટલે શરીરનું પ્રમાણ બહુ વધી જાય છે. કોલેસ્ટ્રોલ વધે છે એટલે જેને હાર્ટની તકલીફ હોય, હાર્ટ એટેકનું હોય, હાર્ટની કોઈ બી તકલીફ હોય તો હૃદય રોગવાળાને ખતરો વધે છે. પાચનમાં તકલીફ ધરાવતા લોકો માટે પણ ભારે પડી શકે છે, એટલે ઘી મર્યાદિત માત્રામાં જ લેવું યોગ્ય છે. દૈનિક ઉપયોગ માટે યોગ્ય માત્રા, તો આ સામાન્ય સ્વસ્થ વ્યક્તિ માટે 2 થી 3 ચમચી પ્રતિદિન, બાળકો માટે 1 થી 2 ચમચી, હૃદય રોગ કે ડાયાબિટીસ ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ મુજબ જ ઘી લેવું જોઈએ. અંતિમ નિષ્કર્ષ આપણે એનો એ આપી શકશું કે ઘી એ માત્ર ખોરાક નહીં પરંતુ ઔષધિ, ઉર્જા અને ધાર્મિક મહત્વ ધરાવતું સાત્વિક પદાર્થ છે. જો તેને યોગ્ય માત્રામાં લેવાય તો તે દવા સમાન લાભ આપે છે, પરંતુ વધારે લેવાથી નુકસાન પણ સાબિત થઈ શકે છે. તો આશા રાખું છું કે તમને ઘી વિશે ઘણી બધી માહિતી જાણવા મળી હશે. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળશું નવા વિષય, સ્થળ, જ્ઞાનવર્ધક, રસપ્રદ વાતો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.